આની અંદર છે એ સંભાવના આપણે શરૂઆતમાં સમજૂતી અને બે ઉદાહરણ જોયા હતા. એના પછી નેક્સ્ટ આગળ થોડોક આજે આપણે અભ્યાસ કરી. સૌથી પહેલા આપણે સ્વાધ્યાય 15.1 ની અંદર દાખલા નંબર 8 ની અંદર જોઈએ. સૌથી પહેલા આપણી પાસે પ્રશ્ન છે, એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો બહાર કાઢેલ દડો લાલ હોય પહેલી ઘટના છે. બીજી ઘટના આપણી પાસે છે લાલ ન હોય તેની સંભાવના શોધો. તો સૌથી પહેલા આપણી પાસે એક પેટીની અંદર છે એ 3 લાલ અને 5 કાળા દડાની વાત કરેલી છે. તો સૌથી પહેલા 3 લાલ અને 5 કાળા દડા, એટલે આપણી પાસે એક પેટીમાં દડાની કુલ સંખ્યા આપણને જોવા મળશે કેટલી? 3 + 5 બરાબર કેટલી? 8. તો પેટીમાં કુલ 8 દડા છે. તો આપણે જ્યારે પ્રયત્ન કરવા હશે ત્યારે આપણી પાસે કુલ પ્રયત્નોની સંખ્યા જોવા મળશે કેટલી? 8. કારણ કે આપણી પાસે કુલ 8 દડાઓ પેટીની અંદર રહેલા છે એટલા માટે. તો સૌથી પહેલી આપણે ઘટના જોઈએ કે ઘટના એ આપેલી છે લાલ હોય. શરત મુજબ આપણે એક વખત સૂત્ર લખી. તો સૌથી પહેલા આપણે એક વખત સૂત્રમાં સૂત્ર લખી કે P of A બરાબર ઘટના એ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. પહેલો પ્રશ્ન આપણી પાસે છે લાલ દડો પસંદ થાય. તો સૌથી પહેલા આપણે પેટીમાં જોઈએ. પેટીમાં આપણી પાસે 3 લાલ રંગના દડા છે. તો આપણી પાસે ઉદ્ભવતા પરિણામની એટલે કે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા જોવા મળશે કેટલી? 3. અને કુલ પ્રયત્નોની સંખ્યા જોવા મળશે કેટલી? 8. તો આપણી પાસે P of A બરાબર 3 ના છેદમાં કેટલી થશે સંભાવના? 8. અહીં આપણી પાસે 3 ના છેદમાં 8 છે. 3 અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાના આપણે અવયવ પાડી શકતા નથી. એટલા માટે અંશ છે અહીંયા કેન્સલ કરવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. પ્રશ્ન થશે કેમ 3 ના છેદમાં 8 આવ્યું? તો એક વિચાર આપણે કોમન કરવાનો છે. મારી પાસે અહીંયા એક પેટી હોય, પેટીમાં 3 દડા લાલ રંગના હોય અને હું એમ કહું કે મારે લાલ રંગનો દડો પસંદ કરવાનો છે. તો તમને પેટીમાંથી મેક્સિમમ કેટલા દડા મળી શકે? તો કે 3 મળી શકે. 3 થી વધારે દડા મેળવી શકાતા નથી કારણ કે આપણી પાસે પેટીમાં કુલ 3 દડા લાલ રંગના છે એટલા માટે. એના પછી ઘટના B ની વાત કરી. બીજી ઘટના દડો લાલ ન હોય. લાલ ન હોય એટલે આપણી પાસે પેટીમાં બે પ્રકારના દડા છે. પહેલું છે લાલ રંગનું અને બીજું છે કાળા રંગના. તો તમારે પેટીમાંથી લાલ રંગનો દડો પસંદ કરવાનો નથી. તો એ સિવાય કયા રંગના દડા પસંદ થઈ શકે? તો મારી પાસે પેટીમાં એ સિવાયનો કાળા રંગનો દડો છે. તો પેટીમાંથી છે કાળા રંગનો છે દડો પસંદ કરી શકું. તો કાળા રંગના મારી પાસે દડા કેટલા છે? 5 દડા છે. એ કાળા રંગના છે. તો મને લાલ સિવાયના દડાની સંખ્યા મળશે કેટલી? 5. આ સિવાય આપણે બીજી રીતે પણ જોઈ શકીએ. જો લાલ રંગના દડા માટેની આપણી પાસે સંભાવના છે P of A બરાબર 3 ના છેદમાં 8. માનો કે આ સિવાય આપણે જવાબ દેવો હોય તો આપણે આ સિવાય જવાબ દઈ શકીએ કે P of B બરાબર 1 માંથી P of A ને બાદ કરી 1 માંથી 3 ના છેદમાં 8 ને બાદ કરી. અહીંયા તમે 8 લસા લ્યો એટલે 8 એકા 8. 8 માંથી 3 ને બાદ કરી તો આનો જવાબ પણ કેટલો મળી શકે? 5 ના છેદમાં 8. શું કામે આ રીતે બની શકે? કારણ કે લાલ દડો પસંદ કરવાનો નથી. તો એ સિવાય આપણે પહેલા એમ વિચારી કે લાલ દડો પસંદ થાય તો એની સંભાવના આપણી પાસે હતી 3 ના છેદમાં 8. હવે આપણે ઊંધો વિચાર કરીએ કે લાલ ન હોય. આપણે આની પહેલાની વાતમાં જોયું હતું કે જે સંભાવના ઉદ્ભવતી ન હોય તેને તમે 1 માંથી બાદ કરો તો પણ તમને એનો જવાબ મળી શકે. એટલે આપણે 1 માંથી 3 ના છેદમાં 8 બાદ કરી તોય આપણને 5 ના છેદમાં 8 મળી શકે. પણ જ્યારે આ મુજબનો પ્રશ્ન હોય ત્યારે જ આપણે આ રીતનું છે લખાણ કરી શકતા હોય છે. એના પછી બીજા પ્રશ્નની વાત કરી. સ્વાધ્યાય 15.1 માં દાખલા નંબર 9 ની ચર્ચા કરી. 9 ની અંદર એક પ્રશ્ન કોમન જ છે બંને પ્રશ્ન. પ્રશ્ન આપેલો છે એક પેટીમાં 5 લાલ દડા, લાલ લખોટી 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ આપેલી છે. તો સૌથી પહેલા પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લખોટી પહેલું આપણને પ્રશ્ન પૂછેલો છે લાલ હોય, બીજો પ્રશ્ન છે સફેદ હોય અને ત્રીજો ખૂબ અગત્યનો પ્રશ્ન
લીલી ન હોય તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલો આપણે પહેલી પ્રાથમિકતા આપી લખોટીની કુલ સંખ્યા આપણે ગણતરી કરી. તો લખોટીની કુલ સંખ્યા આપણી પાસે છે 5 લાલ, 4 લીલી અને 8 સફેદ. એટલે 5 + 8 + 4 = કેટલા થશે? 17. તો પેટીમાં કુલ 17 લખોટી છે. તો આપણે જ્યારે કોઈ પણ પ્રયોગ કરશું ત્યારે આપણી પાસે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી જોવા મળશે? 17. પહેલી ઘટના આપણે લઈએ. પહેલી ઘટના આપણને આપેલી છે લાલ હોય. તો સૌથી પહેલા આપણે ઘટના A બરાબર લખી લાલ હોય તેની સંભાવના શોધવાનો પ્રશ્ન છે. તો સૌથી પહેલા આપણે P બરાબર લખી ઘટના A ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો સૌથી પહેલા વિચારીએ લાલ હોય એવા ઉદ્ભવતા પરિણામ કેટલા મળશે? 5. કુલ પ્રયત્ન કેટલા મળશે? 17. તો આપણી પાસે ઘટના A નો પ્રશ્નનો જવાબ મળશે 5 ના છેદમાં કેટલા? 17. એના પછી ઘટના B ની વાત કરીએ. સફેદ લખોટી પસંદ થાય. સફેદ લખોટી પસંદ થાય એના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી જોવા મળશે? 8. કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 17. તો આપણી પાસે પ્રયોગ B ની સંભાવનાનો જવાબ આપણને જોવા મળશે 8 ના છેદમાં 17. બંને પ્રશ્નની અંદર પ્રશ્ન થશે કે કેમ અવિભાજ્ય અવયવ પાણી અને આપણે છે એ એમના અંશ છે ન કેન્સલ કર્યા. અહીંયા પ્રયોગ એમાં તો બંને અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા પ્રયોગ B માં છેદમાં અવિભાજ્ય સંખ્યા 17 છે. એટલે અવિભાજ્ય સંખ્યાના અવયવ ન પડી શકે એટલે અંશ છેદ કેન્સલ કરવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. એટલા માટે આપણે પ્રયોગ B બરાબર રાખેલું છે 8 ના છેદમાં કેટલા? 17. ખૂબ અગત્યનો પ્રશ્ન ઘટના C. લીલી લખોટી પસંદ ન થાય. તમારે લીલી લખોટી પસંદ કરવાની નથી. તો એ સિવાય પેટીમાં કઈ કઈ લખોટી આપણી પાસે છે? તો કે 5 લાલ છે, 8 સફેદ છે. તો આપણી પાસે કુલ પેટીમાં એ સિવાયની લખોટી પસંદ થાય એવા કેટલા પરિણામ ઉદ્ભવતા મળતા હશે? તો કે 5 લાલ અને 8 કેટલા? સફેદ. તો 8 ને 5 કેટલા થશે? 13. તો P C બરાબર આપણને જવાબ શું મળશે? તો કે 13 ના છેદમાં કેટલા? 17. કારણ કે 8 ને 5 કેટલા? 13. 13 ના છેદમાં કેટલા? 17. એના પછી વાત કરીશ 15.1 ના દાખલા નંબર 10 ની કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા, 5 રૂપિયાના 10 સિક્કા અને જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો તે સિક્કો 50 પૈસાનો સિક્કો હશે. બીજો પ્રશ્ન થશે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય. આ ખૂબ આપણા માટે અગત્યનો પ્રશ્ન થશે. તો તેની સંભાવના કેટલી? સૌથી પહેલા આપણે ગલ્લામાં રહેલા સિક્કાની કુલ સંખ્યાનો પ્રશ્ન કરી. તો ગલ્લામાં રહેલી કુલ સંખ્યા થશે જો 100 સિક્કા, 50 સિક્કા, 20 સિક્કા, 10 સિક્કા ઇક્વલ ટુ સંખ્યા કેટલી જોવા મળશે? 180. તો ગલ્લામાં કુલ 180 સિક્કા છે. તો આપણી પાસે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે? 180. તો પહેલા આપણે ઘટના A ની વાત કરી. પહેલી ઘટના આપણને પૂછેલી છે 50 પૈસાનો સિક્કો હશે. તો 50 પૈસાનો સિક્કો હોય તો સૌથી પહેલા આપણે નિયમ અનુસાર સૂત્ર એક વખત લખી કે ઘટના A ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો 50 પૈસાનો સિક્કો પસંદ થાય એવા કેટલા સિક્કા આપણી પાસે ગલ્લામાં છે? તો કે 100 સિક્કા છે. તો આપણી પાસે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી જોવા મળશે? 100. કારણ કે 50 પૈસાના ગલ્લામાં કેટલા સિક્કા નીકળે છે? 100. 100 ના છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 180. એમાંથી 0 ને કેન્સલ કરી 10 ના અવયવો પાડી 5 ગુણ્યા 2, 18 ના અવયવો પાડી 9 ગુણ્યા 2, 2 ને કેન્સલ કરી તો આપણને જવાબ મળશે કેટલો? 5 ના છેદમાં 9. એના પછી ઘટના B ની વાત કરી. રૂપિયા 5 નો સિક્કો નહીં હોય. તમારે રૂપિયા 5 નો સિક્કો પસંદ કરવાનો નથી. તો એ સિવાય ગલ્લામાં કેટલા સિક્કા પસંદ કરવા પડશે? તો કે પહેલા 50 પૈસાનો સિક્કો છે, પછી રૂપિયા 1 નો સિક્કો છે, પછી રૂપિયા 2 નો સિક્કો છે. 3 પ્રકારના સિક્કાઓની પસંદગી કરવી પડશે. માત્ર એક 5 રૂપિયાના સિક્કાની પસંદગી કરવી નથી.
તો 5 રૂપિયાનો સિક્કો નહીં એની સંભાવના કેટલી? તો કે 50 પૈસાના 100 સિક્કા, પછી 2 રૂપિયાના 20 સિક્કા, 20 સિક્કા અને 1 રૂપિયાના 50 સિક્કા, એટલે 50 સિક્કા. તો કુલ પ્રયત્નોની સંખ્યા, ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી જોવા મળી? 170. તો કુલ પ્રયત્નો આપણી પાસે છે કેટલા? 180. તો 170 ના છેદમાં 180, 0 ને કેન્સલ કરીએ એટલે વધે કેટલા? 17 ના છેદમાં 18. અહીંયા 17 અવિભાજ્ય અવયવ છે એટલે અવયવ 17 ના પડી શકશે ને, એટલે અંશ છેદ આપણે કેન્સલ કરી શકતા નથી. ચાલો એના પછી આપણે જોશું સ્વાધ્યાય 15.1 નો દાખલા નંબર 11. દાખલા નંબર 11 પણ બહુ એકદમ સહેલો પ્રશ્ન છે. શું કહેવા માંગે છે? ગોપી તેના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. તો બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી? એક જ ઘટના આપણી પાસે પૂછેલી છે. બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના આપણે શોધવાનું છે. એક જ પ્રશ્ન છે. સૌથી પહેલા આપણે ટાંકીમાં રહેલી કુલ માછલીઓની સંખ્યાની વાત કરીએ તો ટાંકીમાં રહેલ માછલીની સંખ્યા કેટલી થશે? 5 છે એ નર માછલી છે, 8 માદા માછલી છે. તો 5 + 8 કરશો એટલે જવાબ મળશે કેટલા? 13. તો ટાંકીમાં કુલ 13 માછલી છે. તો કુલ પ્રયત્નોની સંખ્યા પણ આપણે લખશું કેટલી? 13. તો સૌથી પહેલા ઘટના A માટે વાત કરીએ તો ઘટના A બરાબર બહાર કાઢેલ માછલી નર માછલી હોય તો સૌથી પહેલા આપણે વાત કરી P A બરાબર ઘટના A ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. આપણે પસંદ કરવાનું છે બહાર કાઢેલ માછલી નર માછલી હોય તો સૌથી પહેલા ટાંકીમાં આપણી પાસે નર માછલી છે કેટલી? 5. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા થશે કેટલી? 5. તો આપણી પાસે સંભાવનાનો જવાબ મળશે કેટલો? 5 ના છેદમાં 13. માનો કે આમાં સંભાવના તમને પૂછેલી હોય, હજી એક એક્સ્ટ્રા વાત કરી કે માદા માછલી પસંદ થાય તો માદા માછલી માટે આપણે લખવું હોય તો એક અલગથી પ્રશ્નમાં લખી શકીએ. 8 માદા માછલી છે તો આપણે P કદાચ પ્રશ્ન માદા માછલીનો પૂછે તો આપણે લખી શકીએ 8 ના છેદમાં કેટલા? 13. શા માટે? કારણ કે આપણી પાસે ટાંકીની અંદર 8 માદા માછલી છે. માદા માછલી પસંદ થાય એની સંભાવના પૂછે તો આપણે લખવું હોય તો લખી શકીએ ઉદ્ભવતા પરિણામની સંખ્યા 8, કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી? 13. એના પછી આપણે વાત કરી સ્વાધ્યાય 15.1 ના દાખલા નંબર 12 ની. અહીંયા તકની એક રમતનું છે એ વર્તુળાકાર આપેલું છે, ગોળ ફરતું હોય એવું એક તીર આપેલું છે. આ વર્તુળાકારની અંદર છે 1 થી લઈને 8 સુધીના ક્રમશઃ ક્રમમાં નંબર લખેલા છે. તો પ્રશ્ન છે આ 8 નંબરમાંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે અને આ સમસંભાવી પરિણામો છે. તો 4 ઘટના આપણી પાસે પૂછેલી છે. પહેલી પૂછેલી છે તે 8 તરફ નિર્દેશ કરે, એક જ છે 8 તરફ નિર્દેશ કરે. બીજું છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. ત્રીજું છે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ચોથું છે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. સૌથી પહેલી આપણે ઘટના A માટે વાત કરી. સૌથી પહેલા તકની રમતમાં કુલ પરિણામની સંખ્યા આપણને કેટલી જોવા મળશે? 8. કારણ કે અહીંયા આપણી પાસે તકની રમતમાં કુલ 8 અંકો લખેલા છે. તો આપણી પાસે કુલ પરિણામની સંખ્યા થશે કેટલી? 8. ઘટના A આપેલી છે તીર 8 તરફ નિર્દેશ કરે. તીર 8 તરફ નિર્દેશ કરે એવા 8 પરિણામમાંથી કેટલું પરિણામ જોવા મળશે? આ એક જ પરિણામ છે આપણને જોવા મળશે. કારણ કે તીર 8 તરફ નિર્દેશ કરે તો આ 8 પરિણામમાંથી આ એક જ પરિણામ આપણી પાસે ઉદ્ભવશે. તો આપણી પાસે સૌથી પહેલા સૂત્ર લખી P બરાબર ઘટના A ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો P બરાબર જોવા મળશે 1 ના છેદમાં કેટલા? 8. જો આ 8 છે એ આપણી પાસેની સંખ્યા છે. 8 કેટલી વાર આવે છે? એક વાર આવે છે. તો આપણી પાસે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી જોવા મળે? 1 મળે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ કરે છે. 8 તરફ નિર્દેશ કરે એટલે ઉદ્ભવતા પરિણામની સંખ્યા 8 લે. 8 ન આવે. શું કામ ન આવે? કારણ કે 8 પરિણામમાંથી
8 ઉદ્ભવે એવી સંખ્યા કેટલી? તો કે એક જ છે. એટલા માટે આપણી પાસે ઉદ્ભવતા પરિણામની સંખ્યા જોવા મળશે કેટલી? 1. 1 ના છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે? 8. બીજા ઘટનાની વાત કરીએ, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા વચ્ચેનો તફાવત. અયુગ્મ સંખ્યા એટલે જેને આપણે કહીએ છીએ એકી સંખ્યા. અયુગ્મ સંખ્યા એકી સંખ્યા છે તો 1 3 5 7 9. યુગ્મ સંખ્યા બેકી છે તો 2 4 6 8. આવી બધી સંખ્યાઓને અયુગ્મ અને યુગ્મ એટલે કે એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો આપણને પ્રશ્ન પૂછેલો છે તે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તો અહીંયા સૌથી પહેલા આપણી પાસે કુલ 8 સંખ્યા છે. તો 8 સંખ્યામાંથી અયુગ્મ સંખ્યાની પસંદગી કરવી હોય તો આપણે કોને કોને કરી શકીએ? પહેલું છે આપણે 1 લેશું, બીજું આપણે છે 3 લેશું, ત્રીજું આપણે છે એ 5 લેશું અને ચોથું પરિણામ લેશું આપણે કેટલું? 7. તો આપણી પાસે અયુગ્મ સંખ્યા કઈ કઈ આવી? 1 3 5 અને 7. તો આપણી પાસે આ 8 પરિણામમાંથી અયુગ્મ સંખ્યા પસંદ થાય એવા પરિણામો કેટલા મળ્યા આપણને? ટોટલ 4. 1 2 3 અને 4. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા મળશે કેટલી? 4 છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી? 8. 8 ના આપણે અવયવ પાડી 2 * 4 1 * 4 4 4 ને કેન્સલ કરી તો જવાબ જોવા મળશે 1 ના છેદમાં કેટલા? 2. અહીંયા અંશમાં આપણે 1 લખો કમ્પલસરી છે એટલા માટે 1 ના છેદમાં કેટલા? 2. જો તમે ખાલી 2 લખો તો કોઈ પણ ઘટનાની સંભાવના છે એ હંમેશા 0 કરતા મોટી અને 1 કરતા કેવી હોય છે? નાની. તો એનો મતલબ ખાલી 2 અને 1 કરતા પણ કેવી સંખ્યા થઈ જાય? મોટી, જે ખરેખર સત્ય બનતું નથી. ઘટના C ની વાત કરીએ. તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી સંખ્યા 2 નો સમાવેશ કરવાનો નથી. જો આમ કીધું હોય 2 કે 2 કરતા મોટી તો તમે 2 નો સમાવેશ કરો તો ચાલે. પણ અત્યારે આપણી પાસે શું ચર્ચા કરેલી છે? માત્ર 2 કરતા મોટી સંખ્યા. તો 2 કરતા મોટી સંખ્યામાં તમે પરિણામ ગણશો તો કેટલા આવશે? 1 3 4 5 6 7 અને 8. આ બધા પરિણામ એવા છે કે જે 2 કરતા કેવા પરિણામો છે? મોટા. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? 6. તો અહીંયા આપણે લખ્યું ઉદ્ભવતા પરિણામની સંખ્યા 6 છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી? 8. 6 ના આપણે અવયવ પાડી 2 * 3 અને 8 ના પાડી 2 * 4. 2 ને કેન્સલ કરી તો જવાબ જોવા મળશે 3 ના છેદમાં કેટલા? 4. અને છેલ્લો પ્રશ્ન, તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો P of D બરાબર 8 ના છેદમાં 8. તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તમારી પાસે તકની રમતમાં કુલ 8 પરિણામ જ છે. 8 કરતા એક પણ પરિણામ છે એ મોટું નથી. તો 9 કરતા નાની સંખ્યા છે તો આ બધી સંખ્યા છે તમારી પાસે કેવી જોવા મળશે? 9 કરતા નાની. કારણ કે 8 છે 9 કરતા નાના, 7 6 5 4 3 2 અને 1. તો આ બધી સંખ્યા છે 9 કરતા કેવો નિર્દેશ કરે છે? નાનો. તો બધી સંખ્યા છે તમારે 9 કરતા નાની છે. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી? 8 છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી? 8. તો 8 કેન્સલ કરી કાંઈ ન વધે ત્યારે આપણે 1 લખવું કમ્પલસરી છે.